ક્ષમા કરજો મને. આજે અમારા ભાવની છેલ્લી રાત છે. ના દીકરા ના. કાકા સાહેબ, માસાની બહુ યાદ આવે છે. એમણે શીખવાડેલી જૈન શાસનની બધી જ વાતો યાદ આવે છે. બાબુ સાહેબ, તમને યાદ છે? તમે મને તમારા ખભે બેસાડીને આપણે આંગણે મહાવીરશ્રીની બાબુ સાહેબ, તમે બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરજો કે મને ફરીથી બહુ જ જલ્દી આપણા જૈન શાસનની છત્રછાયા આપે અને એની મહિમા સમજાવનાર તમારા જેવા ઉત્કૃષ્ટ મા બાપ આપે. બાબુ સાહેબ, દરેક ભાવે તમે જ મને મારા બાપુ થઈને વળજો. સૂરજ, બાબુ સાહેબ, આને શું કર્યું બેટા? આને શું કર્યું? અરે હજી થોડા મહિના પહેલા જ તારા લગ્ન થયા છે અને જીવવા માટે આખી જિંદગી બાકી છે દીકરા. બાબુ સાહેબ, અરે તમે બધા નવપરિણીત છો. આ પગલું ભરતા પહેલા તમારી નવો ડાળોનો વિચાર કરવો હતો. કાકા સાહેબ, અમારા અંતઃકરણના ખૂણે ખૂણામાં શાસનની કુમારી છે અને જ્યારે ધર્મની વાત આવે ને ત્યારે આ મન આપમેળે માયા મળી સિંહામાં વિચલિત થવાને બદલે આ જૈન ધર્મની શરણાગતિ સ્વીકારી લે છે. સુરજ હજુ પણ મોકો છે. અરે હું એમને મનાવીશ કે તારી સજાઓ. અરે પહેલા તો તું તારી જાતને મનાવ કે તું ઘર મેં જૈન પણ છે કે નહીં. રોજ સવારે દરબારમાં આવતા પહેલા જીનેશ્વર દેવની પૂજા તો કરતો જ હશે, માની લઉં છું. પણ હવે શું? રાજાની ગુલામી કરવા માટે આપણા જગતના નાથનો આશરો છોડી દેશે તું? जिसको वीर पर विश्वास नहीं सोही आश करे राजा की. अरे तारा મોઢે રોજ સવારે રાજા વિશે ખુશામત નીકળશે ને તો તારા બાપનું લોહીનું માનું દૂધ લાગશે. અને અમે તો કાલે એકવાર મળીશું, પણ જ્યારે તું રોજ સવારે ઉઠીને તારું તિલક વિનાનું મોઢું અરીસામાં જોઈશ ને ત્યારે તું રોજ મરીશ. અરે આ સત્યહીન કાયરને જૈન ધર્મી કહેવાય જ કઈ રીતે? અરે આવા કાયરોનું જૈન ધર્મમાં કોઈ સ્થાન નથી. કોઈ સ્થાન નથી. કોઈ નથી. બળબડ બંધ કરો તમારી. સૂરજ ઉગવાનો છે. લઈ ચાલો બધાને અંદર. ચલો. કોણ કરે છે? ચલો. ના સૂરજ ના. બાબુ સાહેબ, હવે ટીના પડવાનો સમય નથી. મિત્ર એકઠા થાવ. જય રામ જયજી, જય શ્રી રામ. જય રામ જયજી, જય શ્રી રામ. જય રામ જયજી, જય શ્રી રામ.